સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોહમ્મદપરા ગામે રસ્તાના દબાણ મામલે તપાસ માટે આવેલી તંત્રની ટીમનો ખેડૂતોએ વિરોધ કર્યો। અહીં પાણીના નિકાલ અને રસ્તા પરના દબાણો દૂર કરવા અરજદારે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી, જે બાદ ટીમ તપાસ માટે આવી અને ખેડૂતોએ એ દરમિયાન વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આરોપ છે કે કેટલાક લોકોને ટાર્ગેટ કરીને અરજી આપવામાં આવી છે। જો સમગ્ર ગામના સર્વે નંબરની માપણી થાય અને પછી કોણે કેટલું દબાણ કર્યું છે તે જાહેર કરવામાં આવે, માત્ર અરજીના સંદર્ભમાં રસ્તાની માપણી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। માપણીમાં ખેડૂતોનો વિરોધ એ હતો કે ભાઈ જે વ્યક્તિએ અરજી આપી છે એ પર્ટિક્યુલર અમુક લોકોને ટાર્ગેટ કરીને, સમાજને ટાર્ગેટ કરીને આપી હોય એવું લાગે છે અને એમને અરજી વાંચતા પણ એવું દેખાય છે અને એ ગામના સરપંચશ્રી અને બધાને સભ્યોશ્રીને પણ એવું લાગે છે। તો ખાલી અમુક લોકો માટે જ કંઈ કાયદો હોય એવું જરૂરી નથી। તો જે સર્વે નંબર છે 143 ગૌચર, એ આખા ગામનો સર્વે નંબર છે, એની માપણી થાય